આજે મારા ચામુંડનો બર્થડે હતો એટલે અમે આજે એક ખૂબ જ પવિત્ર અને ખાસ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ, મા ચામુંડાનો જન્મદિવસ. આ ખાસ દિવસ અમે અમારી ફઈના ઘરે ઉજવ્યો હતો. ત્યાં ઘરના બધા સગા સંબંધીઓ ભેગા થયા હતા. ઘરમાં એકદમ ભક્તિ અને ખુશીનું વાતાવરણ હતું. બધાએ સાથે મળીને મા ચામુંડાની પૂજા કરી અને દિલથી આશીર્વાદ લીધા. નાના બાળકોની ખુશી જોતા દિલ ખુશ થઈ ગયું. એમણે રમતા હસતા જોઈ જાણે આખું વાતાવરણ જીવંત બનાવી દીધું. પછી અમે સૌ સાથે મળીને કેક કાપ્યો અને જય ચામુંડામાંનો જોરથી જય જય કર્યો અને આખું ઘર ગુંજી ઉઠ્યું. આ દિવસ મારા માટે બહુ ખાસ હતો. પરિવાર સાથે ઉજવ્યો હતો અને અલગ લાગણી હતી. માત્ર જન્મદિવસ નહીં પણ પરિવાર સાથેની લાગણી અને ઉત્સવનો તહેવાર હતો. કેટલાક દિવસ એવા હોય છે કે જે ફક્ત ઉજવાતા નથી પણ દિલમાં હંમેશા માટે રહી જાય છે. આજે એવો જ એક દિવસ, ખાસ દિવસ હતો, મા ચામુંડાનો જન્મદિવસ. ઘરમાં ભક્તિનો માહોલ, નાના બાળકોની મસ્તી અને દરેકના ચહેરા પર ખુશી. આવો સમય પરિવાર સાથે જીવનની સૌથી મોટી ખુશી હોય. મિત્રો, ક્યારેક પરિવાર સાથે એવો દિવસ ઉજવ્યો છે જે દિલમાં હંમેશા માટે રહી જાય. આ એક પવિત્ર દિવસ હતો, મા ચામુંડાનો જન્મદિવસ. તો મિત્રો, મારો આ ચામુંડામાના બર્થડેનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય ચામુંડામાં જરૂર લખજો અને વિડીયોને શેર જરૂર કરજો. અને આવા જ ભક્તિ અને ટ્રાવેલિંગ અને ફેમિલી બ્લોગ દેખવા માટે દશરથ ડેલી બ્લોગને ફોલો કરજો. મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ ફેમિલી બ્લોગ દેખવા માટે દશરથ ડેલી બ્લોગને ફોલો કરો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.